અમદાવાદ મહાનગરપાલિકાએ ગૌશાળામાં રાખવામાં આવતા પશુઓના છાણમાંથી બાયોગેસનું ઉત્પાદન શરૂ કર્યું છે. મહાનગરપાલિકાની આ પહેલને કારણે એક તરફ રખડતા પશુઓના વ્યવસ્થાપનમાં મદદ મળી રહી છે, તો બીજી તરફ મહાનગરપાલિકાને ઊર્જા બચત પેટે દર મહિને ₹8 લાખથી વધુનો આર્થિક લાભ થઈ રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દાણી લીમડા અને બાકરોલ સ્થિત ગૌશાળામાંથી દૈનિક ધોરણે 10,000 કિલો ગોબર પ્રાપ્ત કરવામાં આવે છે. વેસ્ટ ટુ એનર્જીના સિદ્ધાંત પર આધારિત મહાનગરપાલિકાના આ પ્રોજેક્ટથી રસ્તે રખડતા પશુઓની સમસ્યાના ઉકેલમાં મદદ મળી રહી છે, તેમજ પશુઓને સુરક્ષિત આશ્રય, ઘાસચારો અને તબીબી સુવિધા પ્રાપ્ત થઈ રહી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના જે નિયમો છે એ પ્રમાણે રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ પ્રમાણે આ છાણનો એક રિસોર્સ તરીકે ઉપયોગ કરવા માટે આ એક બાયોગેસ પ્લાન્ટ એ છેલ્લા 1.5 વર્ષથી આ કેમ્પસમાં કાર્યરત કરવામાં આવેલ છે. આ બાયોગેસની ખાસિયત એ છે કે આમાં 32 લાખ જેટલું આ બાયોગેસ પ્લાન્ટની કેપિટલ કોસ્ટ છે અને દૈનિક ધોરણે એમાં 1 ટન કિલો એટલે કે 1,000 કિલો જેટલું છાણ આમાં ઇનપુટ તરીકે નાખવામાં આવે છે. આ છાણની સાથે પાણી મિક્સ કરી અને ડાયજેસ્ટરમાં એની પ્રોસેસ બાદ 24 કલાકમાં બાયોગેસ તૈયાર થાય છે. દૈનિક ધોરણે આવો મિનિમમ 32 કિલો જેટલો બાયોગેસ તૈયાર થાય છે, અથવા એની સાથે જો ઓછો વપરાશ બાયોગેસનો થાય તો એવા મેક્સિમમ 32 યુનિટ જેટલી વીજળી પણ આમાંથી જનરેટ થાય છે, જે વીજળીમાંથી અહીંયાના 10 જેટલા હેલોજન પણ કાર્યરત થાય છે. બાયોગેસમાંથી જનરેટ થતી કોઈ પણ વસ્તુ એ વેસ્ટ નથી, પણ એક રિસોર્સ છે, બેસ્ટ છે અને વેલ્થ છે. એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ, વેસ્ટમાંથી વેલ્થ એ બનાવવાના જે કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને આ બાયોગેસ એ ખૂબ સક્સેસફુલી આ પ્લાન્ટ